ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને, જય મુરલીધર, રામ રામ ડાયરાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો? બધા મજામાં જ હશો અને અમે બધા મજામાં જ છીએ અને બેઠા છીએ. પણ આમ હમણાં તો વિરામ લઈ લીધો છે, 2 દિવસ થયા, પણ વાદળા કાયમ આવે. હવે રાહત છે વરસાદમાં. હવે બહુ નથી આવતો, પણ ક્યારેક ઝાપટું આવી જાય. વરી અંધારું અટાણે, વરી જો ઘડીક ઝાપટું આવી જાય એટલે આપણે પૂરું બધું કામનું. તો અત્યારના વાગી ગયા છે 10 અને અમે આજ છે ને સવારે વહેલા ધ્રુવને સ્કૂલે ભણવા મેલવા ગયા હતા. પછી અમે ગયા હતા દાદા બાપુ, ત્યાં પગે લાગે એવા થાય ને પાછા આવી ગયા ઘરે એટલે 10 વાગી ગયા. તો જો ભેંસ ને નાખી પાઈ લીધું અને હવે છે ને આપણે આવી ગયા છે આપણા બગીચામાં. હા, તો હે ને શેરડી આપણે કાપી લઈ છોકરા માટે. અને પપૈયા પાકી ગયા તો એ ઉતારી પછી આપણે ઉતારી લઈ પોપિયા કટિંગ કરી લઈ આપણે શેરડી ને. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હા, તમારી શેરડી જો પછી ધોઈને ફોલવાની બહુ મજા આવે, કારણ કે બધી સાફ કરી નાખીને પછી ખાવાની મજા આવે. અને શેરડી હે ને વરસાદની પાણી પી પીને પોચી થઈ ગઈ. અત્યારે હે ને પોચી બહુ હોય, ફોલવી હેલી પડે ટૂંકમાં. પાણી તો અમારે જડે જ, કારણ કે કૂવો નજીક છે ને એટલે મોટર ચાલુ જ હોય. તો વરસાદનું પાણી તો વધારે જ પોચી થઈ ગઈ. ફોલવી સહેલી પડે, ખાવાની મજા આવે. નાના નાના કટકા કરી નાખીને તો ખાવાની મજા આવે ફોલવાની. હાથમાં લાગી ના જાય. એ પ્રેક્ટિસ છે. પ્રેક્ટિસ આવી ગઈ, કારણ કે ઘણો ટાઈમ થી અમારે શેરડી વરસ દીધી છે અને જો આ હાથામાં કેવડી કાતરી છે શેરડી. પણ હે ને પવન ના લીધે નમી ગયું છે. અહીંથી કાઢી નાખી છે જો કાલે છે ને. હવે આપણે બકાલું વાવવાનું છે. આપણે ઉસાણમાં બકાલું થાય. અહીંયા જો રીંગણી આપણે છોપી દીધી છે અને અહીંયા આપણે ગુવાર ને વાવ્યો છે. હવે આપણે ઉતારી લઈ પપૈયાને ઉતારી લઈએ. જો આપણે પપૈયા ફૂલ પાકી ગયા. વધારે બીજી પોપડી જાય. એમાંય છે, એમાં 2. અમે તો ઉતરી ગયા છે, આ બધાને આપી દઈએ. કાયમ હું પછી ઘરના હોય એટલે કાયમ તો ન ભાવે, પછી આજુબાજુમાં આપી દઈ. પવન નહીં લાગે ને તો વાંધો નહીં આવે છે. જીજીરી ફૂકાવા માંડ્યા છે ને. કાલ ઓર્ડર બહુ હતો પણ મેં થોડી ખેડી કાઢી નાખી ને, બહુ ખાટી થઈ ગઈ. લાઈટ વહી ગઈ, નકર મોટર ચાલુ હતી. આપણે આ કૂવો આખો ભર્યો તો અહીં સુધી, એટલે હે ને થોડોક મોટર ચાલુ રાખી એટલે થોડુંક પાણી ઉતરી ગયું, એટલે જમીન થોડીક વહેલી સુકાય, થોડોક ફેર પડે. લાઈટ વહી ગઈ અખડે થોડુંક ઉતરી જાય ને કૂવો તો પછી હું બધી જમીન વેલી હે ને સુકાવા માંડે. જો આ પોપડીમાં પોપિયું હોય, આ ત્રીજી. આ એક વડામાં હાટું લેતા જાહો. વડા માણસોને પોપિયા જામફળ હે તા ખરા. હા, એ પક્ષી ખાઈ ગયું જામફળ. પખીડા ખાય માણા ખાય ને પખીડા ખાય. પખીડા ખાય ને સારું. આમાં એનો હક થાય પક્ષીઓનો. મોટું હતું ને, અડધું ખાધું અડધું ખાઈ જાય. જામફળ હે હમણાં વરસાદ હતો ને બહુ પાકી ગયા. વરસાદ હોય ને એટલે જામફળ પાકી જાય બધા. કાચા હેરી એને લીંબુ હે ને તોડી લીધા બધા. હોય તો પક્ષી એ ખાય, આપણે ખાઈ, છોકરા ખાય, બધાને ખાવા થાય. એને કેરુમાં હે ને થોડોક ઓળા લાગી ગયો, બહુ જમાવટ નથી. પાંદડા ને બધું બારી નાખ્યું. આપણે હે ને
પપૈયા ઉતારી લીધા છે. જામફળ ને શેરડે. જો હમણાં પોપિયાની આવી, થોડાક દી પહેલા આવી હતી કેળાની મોર. એટલે હવે આપણે હે ને આ થેલીમાં ભરી દઈએ. પેલા હે ને હેડીને આપણે ભરી દઈએ. પછી આજે આપણે ડ્રેગન ફ્રૂટ વાવવાનું છે, પણ હજી ટાઈમ મળશે તો આજ લઈ આવ્યા હતા. ઓલી વાડી ગયા નથી, પણ હવે ડાળી લઈ આવ્યા, ડાળી હે ને વાવી દઈ, પછી કેવું થાય ને કેવું ઉગે એ જોવાનું રીએ. મારે નાસ્તો કરવો બાકી છે અને મને થયું કે હાલ હું વિડિયો શૂટિંગ કરી લઉં. અને આયા મારી મમ્મી કંઈક કરે છે. મમ્મી શું કરો? છે ને કંઈક વાવી છે. શું વાવી? આપણે આ બાજુ આવી ગયા, હવે આ બાજુ આપણે વાવી દઈએ ડ્રેગન ને. આપણે છે ને આને વાવવાનું છે. કારણ બીજા બધા ઝાડવા ત્યાં છે હજી, પણ આ બાકી છે. એટલે આપણે આની ટ્રાય કરી જોઈએ. કારણ કે જે ઘરનું ફ્રૂટ ને કંઈ ફળ ખાવા મળે ને એવી મજા બહારનું લઈને ના મળે. ઓર્ગેનિક હોય, ઓર્ગેનિક, કારણ કે દવાવાળું ના હોય કંઈ. એટલે જો આ લીંબુ એ મસ્ત થઈ ગયા છે અને આ બે લીંબુડી હજી થઈ ગઈ. હવે આપણે આ વાવવું છે. તો ખાડો ગાળી લઈ, હું ખાતર લઈ આવું. પછી આપણે ખાતર ને થોડું છાણિયું ખાતર નાખી દઈએ આમાં, એટલે ઉગે હરા. વિકાસ સારો થાય ઝાડવાનો, પણ આમ તોય મોટું થાય એમ તકા. પછી તો થાંભલીનો ટેકો આપવો પડશે અને મોટું થાય ને પછી હે ને સિમેન્ટની થાંભલી આપણે ખોડી દેવું. અહીંયા આ ઓલી લીંબુડી હતી ને એની જો પાડું છે. આ લીંબુડી કાપી નાખી, મોટી બહુ થઈ ગઈ હતી ને મોટી. તમે હો ને મોરસી છે, તમે જો ન્યા જ પકડી દો. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. મારી મમ્મી ખાતર લઈને આવે છે. આપણે લઈ આવ્યા છાણિયું ખાતર. હવે આપણે આમાં હે ને મિક્સ કરી દઈએ. ધૂળ ને છાણિયું ખાતર બે મિક્સ કરી દઈએ. એટલે ધૂળ ભેગું જ આમ મિક્સ કરી દઈએ આવી રીતના. જેમ મોટું થાય ને એમ એને થાંભલી એક ખોડવી જો હે બાજુમાં, આને ટેકો દેવો પડશે. આ ડાળી છે ને ઓલી વાડીએથી લીવા ડાળી જ છે. આ એ ડાળી વાવી દઈ. મારી મમ્મીએ ડ્રેગન વાવી દીધું. હા, આપણે કમ્પ્લીટ વવાઈ ગયું ડ્રેગન. પાણી પાઈ દઈએ થોડું. છે ને આપણી આ લીંબુડીમાં આવે છે ને લીંબુ એવા થઈ ગયા પીરાઓ. આ લીંબુ બે તોડી લેજો. હવે કોઈ રહી છે લીંબુડી. આપણે 12 માસી લીંબુડી છે, પણ હમણાં વરસાદ આવ્યો ને એટલે બૂર બધા ખરી ગયા. નકર આ લીંબુ હોય ને થતાં આપણે એમાં બૂર આવી જાય. અને જો અહીંયા આપણી કેરે ભાંગી ગઈ છે. બહુ મસ્ત હતી લૂમ, પણ હા કાચી હતી ને પવન આવ્યો ને જબરી બધી હતી. પણ કાચી છે, પણ હવે ત્યાં નહીં પાકે. આખી કેર જ ફૂકાવા. તો આપણે બીજી ડાળી વાવી દઈએ હવે ડ્રેગન ની. જાંબુડીને રોપી ગયો. આ જો પેલા વાવ્યું હતું એ લઈ તો કોયરું છે. એમાં હે ને અવડું મોટું થઈ ગયું હતું આ ડ્રેગન ફ્રૂટ. પણ મેં એક રોપીમાં તો કાપ્યો ને એક ડાળી, એટલે તે દીનું પાછું કોયરું જ નહીં. જો આ રહ્યો, જો કોરી ગયું. પાછું કોરવા તો હવે અહીં તો વાવવું નથી હાલી હવે. અને છે ને થોડોક ખાતર નાખી દે ફરતી બાજુ, એટલે વાંધો ના આવે. મસ્ત વિકાસ થવા મળે. ઓલું બીજે વાવ દે થાય. આ હે ને પેલા અસલ થયું હતું, મેં એક ડાળી આમ કાપી ને એમાં પછી પાછું કોયરું નહીં. હવે આ મીઠું પાણી જડ્યું ને એટલે કોરવા માંડ્યું. વરસાદના પાણીની વાત થાય
વરસાદનું પાણી તો મીઠું જ હોય પણ પાછું કાંઈ કોરવા માંડ્યું આ ડ્રેગન. મીઠું પાણી હોય એટલે રાતે નાખ્યું. અહીં જ વાવતું હતું. ના, આ તો એ રહેવા દે. એકતા વાવ્યું પણ આપણે બે વાવીને કદાચ થાય તો બધા બે ખાઈ માંથી એક તો થાય ને. બેમાંથી એક થાય ને વધારે થાય ને સારું એમ. આપણે તો એટલું ખાવા ના જોઈએ પણ થોડું વધારે થાય તો સારું એમ. પછી આમે પાણી પાઈ દઈ. આને તો ક્યાં વાવ્યો હવે? એને હવે ક્યાંક ગોતવું જોઈએ. આમાં ક્યાંય જગ્યા નથી રહેવા દીધી. મેડમ હે ને વાવ્યા જ રાખે. મને હે ને અમે જો શોખ બધી બગીચાની હાર કરી દીધી. મને શોખ ઓલી બાજુ હતો ઝાડવા જામફળીઓ ને વાવવાનો. એવા બધા ફળના ઝાડ હે. આમાં ક્યાંય જગ્યા નથી રહી. આ શું? વસ્તુ રહી જતું તો ખડે વાવી દીધું. પછી આ બાજુ ખડે વાવી દીધું જો. વસ્તુ રહી જતું તો ખડે વાવી દીધું. મજાનું કંઈક ટાઈમ જાય તો આય વાવજો એમ. તો આપણે બીજો ખાડો ગારી જ છે અહીંયા. કેમેરામેન અહીંયા આવો તો આવું પહેલી વાર બન્યું. આ દ્રશ્ય દેખાડું તમને. જો ખાડામાં નીકળ્યું પાણી. આમાં પાણી નીકળ્યું અને આનું કારણ એક જ છે, અત્યારે ચોમાસું છે એટલે. અને આ ખાડો છે ને અત્યારે હે ને અડધો ફૂટ કે ફૂટ ગારીને ત્યાં પાણી અને બોર કરી આપણે ઉનાળામાં 100 ફૂટ કરી 200 ફૂટ તઈ પાણી આવે. જો આ રહ્યો. અત્યારે હે ને બીજું ડ્રેગન અહીં વાવી દઈએ આપણે. ખાડો કર્યો ને ઓલી જગ્યાએ નતું એટલું નીકળ્યું. અહીંયા હું હજી નિશાન હે ને ત્યાં વધારે ડાયરેક્ટ મોટર માંડે. તો આપણે આને વાવી દઈ. પહેલા આપણે ખાતર નાખ દઈ. ધૂળ ભેગું મિક્સ કરી દઈએ. અત્યારે હે ને માટી ભીની હોય ને એટલે વાવવાનું બહુ આમ કાકા ભાઈ. આમાંય કાંટા હોય, ધ્યાન રાખવું પડે નકર લાગી જાય. તો ડ્રેગન વવાઈ ગયા. હા તો ધ્રુવભાઈ આપણે હે ને પાણી પાઈ દઈએ. આમ તો ગારો જ છે પણ તાજું વાવ્યું એટલે પાઈ દઈ. રેડી કમ્પ્લીટ.